મિત્રો સિદ્ધાર્થ ઇન્ટરનેશનલ પોરબંદરમાંથી હું છું દિલીપ ચાવડા। મિત્રો મારે વાત કરવી છે ઇઝરાયલના ક્લાયન્ટ ઇન્ટરવ્યુ વિશે। મિત્રો પોરબંદર અને સૌરાષ્ટ્રના ઇતિહાસમાં પ્રથમવાર પોરબંદરમાં તારીખ 27 અને 28 માર્ચ 2025 ના રોજ અમારા ટ્રેનિંગ સેન્ટર સિદ્ધાર્થ ઇન્ટરનેશનલ પોરબંદર ખાતે અમે ઇઝરાયલથી ક્લાયન્ટને બોલાવી, ઇઝરાયલથી કંપનીના માણસોને બોલાવી અને કન્સ્ટ્રક્શનની અલગ અલગ કેટેગરીમાં ગુજરાતભરમાંથી અલગ અલગ જિલ્લામાંથી આવેલા અમારી સાથે જોડાયેલા કન્સ્ટ્રક્શન વર્કરોને જે છે એ ઇન્ટરવ્યુ કરાવ્યું છે। અલગ અલગ કેટેગરીમાં અઢળક લોકો જે છે એ પાસ થયા છે। મિત્રો ખૂબ જ ગર્વની વાત છે કે આજ સુધી દિલ્હીમાં, મુંબઈમાં, ચેન્નઈમાં, કોચીમાં અમે અઢળક લોકોને ઇન્ટરવ્યુ કરાવ્યું છે અને અઢળક લોકો પાસ થયા છે। અઢળક લોકો ઇઝરાયલમાં સારી સેલેરીમાં, સારા કામમાં સેટ થયા છે, સુખી સંપન્ન છે, બરાબર। દર મહિને 15-20 જેટલા લોકો અમે મોકલીએ છીએ। પણ આ ખુશીની વાત એ થઈ કે પહેલી વાર પોરબંદરમાં જે છે ક્લાયન્ટ ઇન્ટરવ્યુ થયું, બહોળી સંખ્યામાં ક્લાયન્ટ ઇન્ટરવ્યુ થયું, 615 જેટલા લોકો જે છે અમે આમાં જોડી શક્યા, અઢળક લોકો પાસ થયા, એમની વિઝાની પ્રોસેસ જે છે એ ચાલુ થઈ ગઈ છે। મિત્રો અમે ગર્વ અનુભવીએ છીએ કે જે રીતે અમારું આયોજન હતું, જે રીતે અમારી જાહેરાત હતી, આ ઇન્ટરવ્યુ જે છે એ મારી સાથે મારા ભાઈ જે જોડાયેલા છે બિપિનભાઈ ચાવડા, મારા સ્ટાફમાં રહેલ છોકરીઓ, મારા સ્ટાફમાં રહેલ છોકરા, મારી સાથે મિત્ર વર્તુળમાં રહેલા મારા મિત્રો, બિઝનેસમાં અમારી સાથે જોડાયેલા ઘણા બધા લોકો અને ગુજરાતભરમાંથી અમારા વિશ્વાસે આવેલા સારા સારા કારીગરો, આ બધાના સહિયારા પ્રયાસથી આ ઇન્ટરવ્યુ જે છે એમાં અમે ધારા કરતા વધુ સારી સફળતા મળી છે। અમારે ધારા કરતા વધુ લોકો પાસ થયા છે, એટલે એમની વિઝાની પ્રોસેસ ચાલુ થઈ છે। ચોક્કસ એમની વિઝાઓ થશે। આ સિવાય ખુશીની વાત એ પણ છે કે બીજું ઇન્ટરવ્યુ જે છે આવતા મહિનામાં થવા જઈ રહ્યું છે। ઘણી બધી કેટેગરીની જે છે એ તારીખો નક્કી થઈ છે અને ઘણી કેટેગરીની તારીખો જે છે અમે નક્કી કરીએ છીએ। જો કેટેગરીની તારીખો નક્કી થયેલી છે એમાં સ્ટોન ગ્લેડિંગ મેશન, જે લોકો દિવાલમાં પથ્થર ચોંટાડવાનું સારું કામ જાણે છે, આ સિવાય ઇલેક્ટ્રિશિયન, આઈટીઆઈ, ડિપ્લોમા કે ડિગ્રી કરેલી છે અને ઇલેક્ટ્રિશિયનનું કામ જાણે છે, આ સ્ટોન ગ્લેડિંગ અને ઇલેક્ટ્રિશિયન માટેનું પોરબંદરમાં આવતા મહિનાના થોડા દિવસોમાં જ ઇન્ટરવ્યુ થવા જઈ રહ્યું છે। આ સિવાય સ્ટીલ ફિક્સર, શટરિંગ કાર્પેન્ટર અને આરસીસી ના રોડ ઉપર જે લોકો ફ્લોટર ચલાવવાનું કામ કરે છે, આ લોકો 3 કેટેગરીના સ્ટીલ ફિક્સર, શટરિંગ કાર્પેન્ટર અને ફ્લોટરને ટૂંક જ સમયમાં, થોડા દિવસોમાં અમે મુંબઈ ઇન્ટરવ્યુમાં પણ લઈ જવાના છીએ। અને આ સિવાયની જે કન્સ્ટ્રક્શનની કેટેગરી અને મેસનો છે એમની પણ ઇન્ટરવ્યુની તૈયારી ચાલુ થઈ ગઈ છે। તો વહેલી તકે જે છે અમારો ઓફિસ નંબર ઉપર અથવા તો એડ્રેસ ઉપર રૂબરૂ અથવા ટેલિફોનિક કોન્ટેક્ટ કરવો, પોતાના ડોક્યુમેન્ટ જેના અહીંયા અમારી ઓફિસમાં જમા છે એ લોકોએ દોડાદોડી કરવાની જરૂરિયાત નથી। અમારા ઓફિસવાળા સામેથી કોન્ટેક્ટ કરી અને તમને એડ કરી લેશે। જે લોકો અમારી સાથે જોડાયેલા નથી, ટૂંક જ સમયમાં ઓફિસનો કોન્ટેક્ટ કરવો। અને હા મિત્રો, એક વાતની ચોક્કસ ખાતરી આપીએ છીએ કે જે લોકો જ્યાં સુધી ઇઝરાયલની પ્રોસેસમાં અમારી સાથે પાસ નથી થયા ત્યાં સુધી એ લોકો ડોક્યુમેન્ટ અને પેમેન્ટમાં બધી રીતે જે છે સ્વતંત્ર રહેશે। એડવાન્સ પણ લેતા નથી અને ડોક્યુમેન્ટમાં કોઈને બંધન રાખતા નથી। કોઈ પણ માણસ ગમે ત્યારે જે છે ચાલુ ઓફિસના દિવસે, ચાલુ ઓફિસના સમયે પોતાના ડોક્યુમેન્ટ અમારી ઓફિસમાં જમા કરાવી શકે છે અને પોતાના ડોક્યુમેન્ટ લઈ પણ જઈ શકે છે। તો ઇન્ટરવ્યુની તૈયારીઓ ચાલુ થઈ ગઈ છે। જે લોકો અમારી સાથે જોડાવા માંગે છે ટૂંક જ સમયમાં અમારી ઓફિસનો કોન્ટેક્ટ કરવો।